જંબુસર તાલુકાના ડાભા ગામમાંથી એક ચોંકાવનારી ચોરીની બનાવ સામે આવ્યો। ગત મોડી રાત્રે લગભગ 2:30 થી 3 વાગ્યાના અરસામાં ડાભા ગામમાં મોઇન મહેબૂબભાઈ ભટ્ટીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા। પ્રાથમિક માહિતી અનુસાર ચોરો રોકડા આશરે 1,05,000 રૂપિયા અને કાનની 2 બુટ્ટીઓ તેમજ નાકની એક નથણી જેવી કિંમતી વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા છે। આ ઘટનાથી ગામમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। આ અંગે વેળજ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી। પોલીસ દ્વારા ચોરોને ઝડપી પાડવા અને ચોરાયેલા મુદ્દામાલ પાછો મેળવવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। પોલીસે આસપાસના વિસ્તારોમાં વધુ તપાસ કરી રહી છે। રિપોર્ટર યાસીન મલેક, જંબુસર। બોલો, તમારું નામ? મારું નામ ભઠ્ઠી મોઇન મહેબૂબભાઈ છે ને હું ડાભાનો રહેવાસી છું। ગઈકાલે રાતે મારા ઘેર ચોરી થઈ 2:30 થી 3 વાગ્યાના ગાલામાં। એના અંદર રોકડી રકમ 1,05,000 રૂપિયા કેશ ગયા છે ને બીજી મારી મમ્મીની જ્વેલરી ગઈ છે, જેમાં કાનની રકમો છે, બુટ્ટા છે, નાકની જ્વેલરી છે ને સોનાની વીંટી છે ને બીજા જે અમારા પેપર્સ ને ડોક્યુમેન્ટ હતા, જમીન જાયદાદના દસ્તાવેજ હતા, પાસપોર્ટ હતા, એ બધું અમારું બહાર ફેંકી દીધું હતું કમ્પાઉન્ડમાં ને એ બધું ઘેરનું પાછળનું દરવાજો તોડીને બધું તપાસીને નીકળી ગયા, બધી રકમો લઈને ને કેશ પૈસા લઈ ગયા છે। તો તમે કોઈ અધિકારીને જાણ કરી? અમે બિરાજ પોલીસ સ્ટેશન આવ્યા છે, FIR અમે કરવા આવ્યા છે પોલીસ સ્ટેશનમાં ને અહીં આગળ FIR કરીને પછી આગળની કાર્યવાહી થશે।